ચાલુ વર્ષે માછીમારીની નવી સિઝનને અઢી મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી માછીમારી શરૂ ન થતા વ્યાપક નુકસાન થયું। ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખે ગુજરાતના માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરી છે। ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનિલ ગોયલે કરેલી રજૂઆતમાં કહ્યું કે 15મી ઓગસ્ટ 2025થી માછીમારીની સિઝનનો પ્રારંભ થયો, પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ માછીમારો માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો। અત્યાર સુધીમાં 3 થી 4 ચક્રવાતો અરબી સમુદ્રમાં ઉદ્ભવ્યા, જેના કારણે નાની મોટી 40,000 બોટ અને ફાઇબરના પિલાણા દરિયાકાંઠે જ લાંગરેલા રહ્યા। અઢી મહિનામાં 20%થી ઓછી પણ કામગીરી થઈ। પરિણામે બોટ માલિકો માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો, કારણ કે દૈનિક આવક સંપૂર્ણપણે બંધ થતાં બોટના મજૂરોને પગાર, ડીઝલ, બરફ, ખોરાક અને જાળની જાળવણીના ખર્ચાઓ ચાલુ રહેતા હોય છે। આ વધતા ખર્ચાને કારણે અનેક નાના અને મધ્યમ કક્ષાના માછીમારો પણ આર્થિક સંકટ ભોગવી રહ્યા છે।